જય દ્વારકાધીશ, જય નરસિંહ ભગવાન. હોળી ધૂળેટી, પવિત્ર દિવસ ફાગણ સુદ પૂનમ, ભક્તિનો દિવસ સાહેબ. અને સાહેબ આપણે જોઈએ કે સંસારમાં આપણે મંદિરમાં દરેક જતા હોય છે, પણ મંદિરમાં જઈએ ને આપણે એટલે કંઈક ના કંઈક આપણે માગવા જતા હોઈએ છીએ કે ભગવાન મને આ આલી દે, પેલું આલી દે. આપણી કદી માગણીઓ પૂરી જ ના થઈ સાહેબ. આપણે એના પાસે કોઈ મેલી જ્યાં નહીં, તોય આપણે એના પાસે માગવા જઈએ છીએ. તો આપણો બાપ છે સાહેબ, પરમ પિતા છે, એના પાસે માગવાની ના નહીં. આપણે માગી શકીએ, પણ કદી એવું વિચાર્યું કે આજ આપણે કશું માગવા જવું નહીં, આજ આપણે ખાલી આપણા બાપને મળવા જવું છે, ભગવાન દ્વારકાધીશને મળવા જવું છે. જે આસ્થાનું કેન્દ્ર હોય તમારે એને સાહેબ મળવા જવું છે, એવું કદી નક્કી કરીને આપણે મંદિરમાં કદી નહીં ગયા. કંઈક ના કંઈક માગવા જઈએ છીએ સાહેબ. આ મૃત્યુલોક છે સાહેબ. આ પૃથ્વીલોકની અંદર દુઃખ તો કાયમ માટે રહેવાનું છે. કરોડપતિ છે કે ચાહે રોડપતિ છે, દુઃખ તો નક્કી છે સાહેબ. આપણે ભોગવવા માટે આવ્યા છીએ સાહેબ, કોઈ લેર કરવા માટે તો આવ્યા નહીં. આપણા કર્મનું ફળ બંધાણું છે તો આપણે કોઈ આવ્યા છીએ, બાકી એમને આવ્યા નહીં. એટલે આપણે ભોગવવું તો કાયમ માટે રહ્યું જ છે. તો આપણે ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે સાહેબ, કોઈ પણ તમારું આસ્થાનું કેન્દ્ર હોય, કોઈ પણ મંદિર હોય, એ તમે સાહેબ એક લાગણીથી, એક ભક્તિથી સાહેબ આપણા પરમ પિતા કોઈ પણ ભગવાનને માનતા હોય એમને મળવા જઈએ સાહેબ, માગવા નહીં. હિરણ્યકશ્યપને યાદ કરો સાહેબ. નહીં ઉપર નહીં નેચ, કોઈ જગ્યાએનું મૃત્યુ નહોતું. નહીં લાકડ નહીં લોળ, નહીં ઘરમાં નહીં બહાર, નહીં લીલું કે ના હૂકું, નહીં પશુ નહીં પંખી, નહીં દાનવ નહીં રાક્ષસ નહીં માનસ, કોઈ વ્યક્તિને મારી શકાય એવું નહોતું સાહેબ. તો એ સાહેબ મારો ને તમારો બાપ ભગવાન નરસિંહ એનો રસ્તો કાઢી લીધો હતો સાહેબ. અને ભક્ત પ્રહલાદજીને યાદ કરીએ તો એને ચારે બાજુ મોત હતું સાહેબ, ચારે બાજુ મોત હતું. તો એ સાહેબ એમનો જીવનનો રસ્તો ભગવાન નરસિંહે કાઢી લીધો હતો. એટલે આપણે આ ફાગણ સુદ પૂનમ આવે, આસ્થાનો દિવસ છે. કોઈ પણ મંદિરે તમે માનતા હોય તો જો તો આપણે મળવા જઈએ સાહેબ, માગવા નહીં. જય દ્વારકાધીશ.